નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યયુદ્ધ ન્યૂઝ ચેનલ। હું સોનલ મકવાણા આજના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લામાં પૂર પીડિતોની મુલાકાત લેતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી। બનાસકાંઠાના વિવિધ ગામોની મુલાકાત લઈ પૂર પીડિતો પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવતા રાહુલ ગાંધી। વડોદરા શહેરમાં વરસાદથી રોડ રસ્તા તૂટી જતા શહેર કોંગ્રેસે ખાડા પૂરો અભિયાન શરૂ કરી પાલિકાની પોલ ખોલવાનો યોજ્યો કાર્યક્રમ। નાગરવાડામાં ખાડા પૂરવાનો કાર્યક્રમ શરૂ થતા પૂર્વે પોલીસે કોંગ્રેસ કાઉન્સિલર સહિત 5 કાર્યકરોની કરી અટકાયત। સેનપાર્મા રોડ પર ગંદકી અને રખડતા કૂતરાથી ત્રસ્ત રહીશોએ યુથ કોંગ્રેસને સાથે રાખી વોર્ડ નંબર 6 ની કચેરી પર માટલાફોડી કરી નોંધાવ્યો વિરોધ। વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ખુલ્લી વરસાદી કાંસો રહીશોનો લઈ રહી છે ભોગ। વારસા વિસ્તારની ખુલ્લી વરસાદી કાંસમાં વૃદ્ધ મોપેડ લઈને ખાબકતા નિપજ્યું મોત। રહીશોએ તંત્ર સામે નોંધાવ્યો વિરોધ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બનાસકાંઠાના પૂર પીડિતોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લામાં ભારે પૂર આવતા બનાસકાંઠા જિલ્લાના સંખ્યાબંધ ગામોમાં પૂરના પાણી ફરી વળતા મકાનો અને જાનવરો સહિત રહીશોના મોત નિપજવા પામ્યા હતા। પૂરના કારણે બનાસકાંઠા જિલ્લામાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। ત્યારે અતિભારે પૂરના પગલે બનાસકાંઠાના નાગરિકો માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ સહિત ભાજપા અને કોંગ્રેસના નેતાઓ પૂર પીડિતોની વહારે આવ્યા છે અને પુનઃ બનાસકાંઠા જિલ્લાને બેઠો કરવા શક્ય તેટલી મદદ કરી રહ્યા છે। ત્યારે પૂરગ્રસ્ત બનાસકાંઠાની આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મુલાકાત લીધી હતી અને બનાસકાંઠા જિલ્લાના મલાત્રા સહિતના ગામોની મુલાકાત લઈ રહીશો સાથે વાતચીત કરી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો।
વડોદરા શહેરના વારસિયા વિસ્તારની ખુલ્લી વરસાદી કાસમાં વાહન સાથે ખાબકેલા વૃદ્ધનું મોત નિપજતા રહીશોએ તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના નિષ્ફળ તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર વરસાદના પાણીના નિકાલ માટે ખુલ્લી વરસાદી કાંસ બનાવવામાં આવી છે અને વારંવાર આ ખુલ્લી વરસાદી કાંસમાં વાહન ચાલકો સાથે ગાયો સહિતના જાનવરો ખાબકતા હોવાના બનાવો વારંવાર બનતા હોવા છતાં પણ નિષ્ફળ સેવા સદનનું તંત્ર વરસાદી કાંસો બંધ કરતી નથી. ત્યારે ગત રાત્રિના સમયે વારસિયા વિસ્તારની વૈભવલક્ષ્મી સોસાયટીમાં રહેતા 60 વર્ષીય હરીશ ખેતવાની ઓટો ગેરેજ ધરાવે છે, જે ગત રાત્રિએ પોતાનું મોપેડ લઈ ઘરે આવતા હોય ખુલ્લી વરસાદી કાંસમાં પટકાયા હતા. બનાવના પગલે રહીશો તેમજ ફાયરનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવી શોધખોળ આરંભી હતી, પરંતુ મોપેડ ચાલક મળે તે પૂર્વે જ મોત નિપજતા રહીશોએ તંત્ર સામે ખુલ્લી વરસાદી કાંસને લઈને વિરોધ નોંધાવ્યો હતો. કાલે રાત્રે વારસિયા વિસ્તારની ધોબી તળાવ સિંધુ સાગરની પાછળ સોસાયટી ઝોન જે વિદ્યાનગર સોસાયટીની સામે ઇન્દ્રલોકની સામે જે આખો મોટો કેનાલ આવેલો છે ખાલી, એમાં પાણી ભરેલો છે. વર્ષોથી એમાં મચ્છરનો ત્રાસ છે, ગંદકીનો ત્રાસ છે. પબ્લિક જી નહીં શકતી એટલી ગંદકીમાં, એટલે વાસમાં. રાત્રે એક બહુ મોટી દુર્ઘટના થઈ છે, જેમાં એક માણસ બીજો નિર્દોષ માણસનો જીવ જતો રહ્યો છે. એ બી કોર્પોરેશનના નિષ્કાળજીના લીધે આટલા વર્ષોથી આટલો ખુલ્લો કાંસ મૂકી દીધો છે. કોઈ લાઇટની સુવિધા નથી. રસ્તા પર આવે જતા માણસથી સીધો ખાડામાં જતો રહે કે મેઇન રોડ કોઈ જોવામાં આવતું નથી, કારણ કે ત્યાં લાઇટની કોઈ સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી. સ્ટ્રીટ લાઇટમાં ફોન કરીએ કે લાઇટો બંધ છે તો 15 દિવસ સુધી કમ્પ્લેન ના લે, કમ્પ્લેન સોલ્વ કરવા આવે નહીં. અત્યારે ખાલી કોર્પોરેશન સ્માર્ટ સિટીમાં કરતાં લોકોના કેટલાના જીવ જતા રહ્યા છે, પણ એ લોકોની સ્માર્ટ સિટીના સ્વપ્ન કંઈ સ્વીકાર થવાના નથી. અને અત્યારે પોઝિશન એવી ખરાબ છે અને આ જે દુર્ઘટના થઈ છે, કોઈ માણસનો જીવ ગયો છે એવું ખબર પડી છે અને રાત્રે બહુ ગંભીર દુર્ઘટના થઈ છે. એ માણસ એક જ માણસ પોતાના ઘરમાં કમાવનાર માણસ હતો, જે કોર્પોરેશનના નિષ્કાળજીના લીધે આનો જીવ ગયો છે. હજુ આખો ક્યારે કોર્પોરેશનની ખુલશે ત્યારે ખબર નથી પડતી, કોઈ ધ્યાન આપતું નથી. સોસાયટીને એક લાવારીસ સોસાયટીઓ, લાવારીસ ઝૂંપડપટ્ટીઓ, લાવારીસ વિસ્તાર કરીને કોર્પોરેશન મૂકી દીધી છે. બસ એક જ વસ્તુ, મોટા બંગલાઓને ખાલી લાઇટો લગાવીને સ્માર્ટ સિટીના સ્વપ્ન બતાવે છે પબ્લિકને. એમાં કોઈ કશું થવાનું નથી. પહેલાં પબ્લિકને બચાવો, વડોદરા શહેરની પ્રજાને બચાવો, એમના સારા કામો કરો, એમની આશીર્વાદથી ચાલો તો તમારી સ્માર્ટ સિટી પોતે બની જશે. અમરેલી જિલ્લાના બગસરાની માવજીવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બનાસકાંઠાના પૂર પીડિતો માટે ઘરે ઘરે જઈને ફંડ એકત્રિત કર્યું હતું. અમરેલી જિલ્લાના બગસરાની માવજીવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પૂર અસરગ્રસ્તો માટે ઘરે ઘરે ફરીને ફંડ એકઠું કરેલું. અસરગ્રસ્ત વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે ટીમો બનાવીને શનિ રવિવારની રજાઓ રમવાને બદલે ઘરે ઘરે ફરીને ફંડ એકઠું કર્યું હતું અને બાળકોમાં સંવેદના જાગે અને પીડિતોને મદદરૂપ થવાની ભાવના જાગૃત થાય તેવા આશય સાથે શાળાના શિક્ષકો સહિતના તેમજ સમગ્ર ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો અને એકઠું કરેલ ફંડ બગસરા મામલતદાર પ્રશાંત ભિંડીને
મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવા માટે અર્પણ કરવામાં આવશે. બનાસકાંઠા, પાટણ, માળિયા, મિયાણા, મોરબી ખાતે જે આ વરસાદી વાતાવરણને અને તેના પૂરને કારણે જે પારાવાર નુકસાન થયું છે તે અને આવા વિસ્તારના લોકોને જે મદદ કરવા માટે અમારી શ્રી માવજીદવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એક સરસ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ કહેવતને સાર્થક કરવા માટે એક સરસ મજાનો નાનકડો પ્રયત્ન કરેલો છે. એ પ્રયત્નમાં એવું છે કે બધા વિદ્યાર્થીઓએ એક સરસ મજાની ટીમ પાડી અને ગામના જુદા જુદા વિસ્તારોમાં ફરી અને આ પૂર રાહત ફાળો એકઠો કરેલ છે. અને આ એક ફાળાને અમે શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં જમા કરવામાં માગીએ છીએ. અને આ રીતે અમે એક નાના બાળકો થકી આ વિસ્તારના લોકોને અમે અમારી મદદ પહોંચાડવા માંગીએ છીએ. વિરમગામ શહેરના આનંદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ જાતની વિવિધ રાખડીઓ બનાવી છે, જેનું વેચાણ કરીને પાંજરાપોળ તેમજ ગરીબોને દાન કરવામાં આવશે. ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક એવો રક્ષાબંધનનો તહેવાર નજીક છે, ત્યારે વિરમગામ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા આનંદ બાલ મંદિર અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ એક અનોખો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શાળાના આશરે 500 થી વધુ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ ભાગની રાખડીઓ બનાવી છે. છેલ્લા 5 દિવસમાં વિદ્યાર્થીઓએ આ રાખડીઓ બનાવીને 2000 જેટલી રાખડીઓ બનાવી છે અને ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર સાથે આ હાથ બનાવટની રાખડીઓ બનાવીને આજરોજ શાળામાં એક્ઝિબિશન રોજ રાખડીનું વેચાણનું પ્રદર્શન યોજ્યું હતું. અને વિદ્યાર્થીઓ અને શાળાના સંચાલકો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ રાખડીના વેચાણ પર જે કોઈ રકમ આવે તે પાંજરાપોળમાં દાન કરી અને ગરીબોને જીવન જરૂરી વસ્તુઓ આપવા અને વરસાદથી અસરગ્રસ્તોને તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં રકમ વાપરવામાં આવશે. છે અને હું અહીંયા ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમે અહીંયા આગળ એક આપણે રક્ષાબંધન નજીક આવી રહી છે એટલે અહીંયા આગળ અમે રાખી મેળા રાખ્યો છે. એના અંદર અમે અવનવી ડિઝાઇનની રાખડીઓ બનાવી છે. આ રાખડીઓ જે અમે વેચીશું એના અંદર જે પણ પૈસા આવશે એ અમે અહીંયા આગળ ગરીબોને આપવાના છે. અહીંયા પાંજરાપોળમાં જે ગાયો છે એમને આપવાના છીએ અને અમે આ બધું જ એક ડોનેશન માટે કરી રહ્યા છીએ. આજનો કાર્યક્રમ છે અમે રક્ષાબંધનના નિમિત્તે છોકરાઓ સાથે રાખડીઓ બનાવડાવી છે. છોકરાએ 3-4 દિવસથી સતત મહેનત કરીને ખૂબ જ સારી રાખડીઓ બનાવી છે. છોકરા 500 જેટલા છોકરાઓએ એમાં ભાગ લીધો છે અને એ છોકરાએ લગભગ 1500 જેટલી રાખડીઓ બનાવી છે. જુદી જુદી એમને આર્ટ એન્ડ ક્રાફ્ટનો યુઝ કરીને એમણે ખૂબ જ સારી રીતે ભાગ લીધો છે અને એ લોકોએ આ જેમાંથી જે કલેક્શન થાય છે એનો એમણે ખૂબ જ રીતે ઉપયોગ કર્યો છે. એમણે ગૌશાળામાં અને જે ગરીબોને વરસાદના લીધે જે મુસીબતો પડી છે એમાં ફૂડ પેકેટો આપીને એ રીતે રાહત માટે એ લોકો ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે. છોકરાઓનો આટલો ઉત્સાહ જોઈને ખૂબ જ સારું લાગે છે કે આટલી ઉંમરમાં એ લોકો આટલું સારું કામ, આટલી બધી રાખડીઓ અને એમનો જે પર્પસ છે એ ખૂબ જ સારો છે અને એના લીધે બધાને અમને ગૌરવ થાય છે. વિરમગામ તમામ વિરમગામ વાસીઓને ગૌરવ થવું જોઈએ. અને એમણે 5-7 ફૂટ જેટલી સૌથી મોટી રાખડી બનાવી છે. લગભગ ખૂબ જ સારું છે. એક્ઝિબિશન અમે 2 દિવસ જેટલું ખુલ્લું રાખ્યું છે, શુક્ર અને શનિવારે, અને ખૂબ લોકો આ પ્રત્યે નિહાળવા માટે સારું છે. એમ મેડ ઇન ચાઇનાનો અમે વિરોધ કરીએ છીએ. લોકો ચાઇનાની રાખડીઓ તો ખૂબ જ ખરીદતા હોય છે, એના બદલે છોકરાઓ હોમમેડ બનાવેલી છે અને બધા સારું ગોતીને પોતાનો આવડતનો એમને ઉભર્યો છે. છોકરાઓ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. એ પ્રમાણે વડોદરા શહેરના અકોટા વિસ્તાર સ્થિત સન ફાર્મા રોડ પર ગંદકી અને કૂતરાના ત્રાસથી ત્રસ્ત રહીશોએ વોર્ડ નંબર 6 ની કચેરીએ રજૂઆત કરી માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થવા છતાં પણ નિષ્ફળ ભાજપી શાસકો અને કામચોર તંત્ર દ્વારા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ન અપાતા શહેરીજનો નરકાગાર ભરી જિંદગી જીવી રહ્યા છે. શહેરના અકોટા વિસ્તારમાં આવેલ સન ફાર્મા રોડ પર
અસહ્ય ગંદકી અને કૂતરાનો ત્રાસ વધતા સ્થાનિક રહીશોએ વારંવાર વોર્ડ નંબર 6 ની કચેરીએ રજૂઆત કરવા છતાં પણ તંત્રએ કોઈ જ પગલાં લીધા ન હતા। ત્યારે ગંદકી તેમજ કૂતરાઓના ત્રાસથી ત્રસ્ત સનફાર્મા રોડના રહીશોએ યુથ કોંગ્રેસને સાથે રાખીને વોર્ડ નંબર 6 ની કચેરી ખાતે રજૂઆત કરી નિષ્ફળ સેવા સદનના તંત્રને જગાડવા માટલા ફોડી રોષ પ્રગટ કર્યો હતો। એની આગળ કચરાના ઢગલા કંપની દ્વારા કૂતરાઓ લાવીને પ્રયોગ કરવામાં આવે છે અને એ પ્રયોગ કરીને એ કૂતરાઓ ત્યાં છોડવામાં આવે છે તો એ કૂતરાઓ માટે સનફાર્મા કંપની મફતના પગાર બંધ કરો, બંધ કરો, મફતના પગાર બંધ કરો, બંધ કરો, એની ગાડી મને ખબર અધિકારીઓને સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં વાસણા હોય, ગોત્રી હોય, દિવાળીપુરા હોય, તાંદલજા હોય કે સનફાર્મા રોડ હોય, તમામ જગ્યાઓ પર ગમે ત્યાં ખાડા પડેલા છે, ગમે ત્યાં ગંદકીના ઢગલા પડેલા છે। આ ગંદકીના ઢગલાની જોડે જોડે ગમે ત્યાં પાણી દરેક જગ્યાએ ગંદુ પાણી આવે છે। પાણી લો પ્રેશરથી આવે છે, પાછું ગંદુ આવે છે। એટલે દરેક સ્થાને આખું સમગ્ર પશ્ચિમ ઝોન કોર્પોરેશનની દરેક પ્રકારની કામગીરી કોર્પોરેશન નિષ્ફળ ગઈ છે અને સમગ્ર પશ્ચિમ ઝોનમાં કચરાના ઢગલા, ખાડા, પાણીના લો પ્રેશરનું પાણી, ગંદુ પાણી, કૂતરાઓનો ત્રાસ। સનફાર્મા કંપની જે રોયલ વુડાના લોકો મારી સાથે જોડાયેલા છે, રોયલ વુડાવાળા વિસ્તારની અંદર સનફાર્મા કંપની આવેલી છે। સનફાર્મા કંપની પાસે ઘણા સમયથી સનફાર્મામાં કૂતરાઓ લાવવામાં આવે છે એક પ્રયોગ કરવા માટે। જે પ્રયોગ કરવા માટે કૂતરાઓ લાવવામાં આવે છે એ પ્રયોગ કરેલા કૂતરાઓ પછી ત્યાં જ છોડી દેવામાં આવે છે। જે કૂતરાઓ ખરેખર ખૂબ જ ખતરનાક બની જાય છે, એ કૂતરાઓ આવતા જતા લોકોને કરડી જાય છે। ત્યાં ઘણાય બાળકોને કૂતરા કરડેલા છે અને દિવસે દિવસે કૂતરાઓનો ત્રાસ વધતો જાય છે। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વરસાદના કારણે તૂટી ગયેલા રોડ રસ્તા પર ખાડા પૂરવાનો કાર્યક્રમ નાગરવાડા વિસ્તારમાં યોજતા શહેર પોલીસે કોંગ્રેસ કાઉન્સિલર સહિત કાર્યકરોની અટકાયત કરી હતી। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તાજેતરમાં પડેલા વરસાદથી શહેરના રોડ રસ્તાઓ તૂટી જતા રોડ પર ખાડાઓનું નિર્માણ થવા પામ્યું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની અને કોન્ટ્રાક્ટરો વચ્ચે આચરાયેલ ભ્રષ્ટાચારને પ્રજા સમક્ષ લાવવા શહેર કોંગ્રેસ દ્વારા પડેલ ખાડાઓ પૂરવાનો કાર્યક્રમ નાગરવાડા વિસ્તારમાં યોજાયો હતો, જેમાં સ્થાનિક કાઉન્સિલર ફરીદ કટપીસવાલા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બપોરના સમયે ખાડા પૂરવા જતા જ પોલીસે કોંગી કાઉન્સિલર સહિત કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી ખાડા પૂરવાના કાર્યક્રમોને નિષ્ફળ બનાવ્યો હતો। આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલના નિર્દેશ અનુસાર અમે લોકોની જનસેવા કરી રહ્યા છીએ। જ્યારે મહાનગરપાલિકા નિષ્ફળ નીવડ્યું છે ખાડા પૂરવામાં, ત્યારે કોંગ્રેસી કાર્યકરો અલગ અલગ વિસ્તારમાં ફરીને ખાડા પૂરી રહ્યા છે। ત્યારે આજે મહાનગરપાલિકા અને શાસક પક્ષના નિર્દેશ અનુસાર પોલીસે અમને સેવા કરતા રોક્યા છે અને અંગ્રેજોને શરમાવે તેવું વલણ કરી અને આજે અમારી ધરપકડ કરી છે। અમારા કાઉન્સિલર સહિત 10 કાર્યકરોની ધરપકડ કરી છે। રાજકોટના ધોરાજીની અપૂર્વ શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે રાખડી બનાવવાની હરીફાઈ યોજાઈ હતી, જે તૈયાર થયેલ રાખડીઓ દેશની રક્ષા કરતા વીર જવાનોને મોકલવામાં આવશે। રાજકોટના ધોરાજી શહેરમાં જમનાવળ રોડ પર આવેલી અપૂર્વ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ જાતપાતની રાખડી બનાવી હતી। શાળાની વિદ્યાર્થીઓએ બનાવેલી રાખડીઓ સરહદ પર માં ભૂમિની રક્ષા કરનારા આપણા વીર જવાનોની રક્ષા માટે મોકલવામાં આવશે। મારું નામ રાવરાણી જાનવી છે। હું અપૂર્વ વિદ્યાલયમાં ભણું છું। દર વર્ષે અમારી શાળા અપૂર્વ વિદ્યાલયમાં રક્ષાબંધન નિમિત્તે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા ભાઈઓ અને બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક રાખડી બનાવે છે। આ વખતે બનાવેલી રાખડી અમે અમારા સૈનિક બંધુઓ માટે મોકલવાના છીએ। તે બદલ મને મારી શાળા ઉપર ખૂબ જ ગર્વ છે। રાજકોટના જેતપુર શહેરમાં તીનબત્તી ચોક ખાતે સ્થિત શહીદ વીર ચાપરાવાળાની પ્રતિમાને 5 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી। રાજકોટના જેતપુર શહેરમાં બસ સ્ટેન્ડ પાસેના તીનબત્તી ચોક ખાતે
ચાપરાજવાડા સ્મારક સમિતિ દ્વારા શહીદ વીર ચાપરાવાડાની પ્રતિમા મૂકવામાં આવી છે, જેમના આજે 5 વર્ષ પૂર્ણ થવા પામ્યા છે, જેને લઈને સ્મારક સમિતિ દ્વારા આજે પ્રતિમાની 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ખાખામઢીથી નીકળેલ વિશાળ રેલીમાં કાઠી સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને આ રેલી અમરનગર રોડ સરદાર ચોક તીનબત્તી ચોક ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરાયા હતા. બાદમાં પ્રતિમા સ્થળ પર રેલી પહોંચતા કાઠી સમાજ દ્વારા વીર ચાપરાજવાડાની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. પાદરા તાલુકાના અંબાડા અને મુવાલા ગામે મગર દેખાતા વન વિભાગે રેસ્ક્યુ કરી બંને મગરોને ઝડપી પાડ્યા હતા. પાદરા તાલુકામાં ગત રાત્રિના સમયે અંબાડા અને મુવાલ ગામમાં મગરો દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો હતો. મગરની જાણ પાદરા વન વિભાગ અને પ્રાણી જીવરક્ષક સંસ્થાને કરાતા બંને ટીમો રાત્રિના સમયે ગામમાં આવી જતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો. વન વિભાગ અને ઘણી જીવરક્ષક સંસ્થાએ 5 કલાકની ભારે જહેમત બાદ બંને મગરોને ઝડપી પાડ્યા હતા, જેમાં અંબાડા ગામમાંથી પકડાયેલ મગર 8 ફૂટ લાંબો હતો, જ્યારે મુવાલ ગામમાંથી પકડાયેલ મગર 4 ફૂટનો હોવાનું વન વિભાગે વાતચીત દરમિયાન માહિતી આપી હતી. ગત રાત્રે પાદરાના અંબાડા ગામ અને મુવાલ ગામની અંદર 2 મગર પકડાયા છે. એક મગર 8 ફૂટનો છે અને અંબાડા ગામનો 8 ફૂટનો છે અને મુવાલ ગામનો છે 4 ફૂટનો છે. એમાં અંબાડા ગામનો જે મગર હતો એને કૂતરાને પકડ્યું હતું એ મગરે, તો ત્યાંથી જાણ કરી હતી વન ખાતાને અને પાદરાના પ્રાણી જીવ સંસ્થાના પ્રવીણભાઈ મહારાજને જાણ કરી હતી. તો એમણે અમને રેસ્ક્યુ સેન્ટર પાદરા નર્સરીમાં જાણ કરી. આરએફઓ સાહેબ અમારા શૈલેષ સાહેબને, તો અમે તાત્કાલિક ત્યાં દોડી ગયા અને જઈને અમે રાત્રે મગરને રેસ્ક્યુ કર્યો અંબાડા ગામનો, અને મુવાલનો પણ અમે લોકોએ રેસ્ક્યુ કરી લીધો અને સહી સલામત અમે નર્સરી પાદરા વન વિભાગમાં લઈ આવ્યા છે. અંદાજે મેક્સિમમ 8 થી 10 મગર પકડાયા છે. સરસવણીમાંથી પકડાયા છે, સરસવણીમાંથી 2 મગર પકડાયા છે, અંબાડામાંથી, મુવાલમાંથી, બીજા ઘણા અમુક ગામોમાંથી પકડાયા છે મગર, કે જે અંદર ઘણા બધા ગામોમાં મગર તલાવમાં આવી ગયા છે. અને એની અંદર એવું છે કે મગરને બચાવો અને આપણે મગરથી સાચવો અને મગરને સાચવો, 2 વસ્તુ સારું હોય. અને મગરનું અવેરનેસ બી જરૂરી છે, જેથી લોકોને ભય છે એના અમે દૂર કર્યો છે મગરને પકડીને. પાદરા તાલુકાના રણુ ગામના ઉપસરપંચ જેડી પટેલે કન્યા શાળાના આચાર્ય મેઘા ગઢવીને ધામધમકી આપતા મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પાદરા તાલુકાના રણુ ગામ ખાતે નવનિર્મિત કન્યા શાળામાં શાળા દ્વારા વાલીઓની બેઠક મળી હતી, જેમાં રણુ ગામના ઉપસરપંચ જયેશ પટેલને કન્યા શાળાના આચાર્ય મેઘા ગઢવીને ધામધમકી આપી બદલી કરાવી અન્ય શાળામાં ચાલ્યા જાય નહીં તો
શાળાને તાળું મારી ખસેડીને બહાર નાખી દેવા સહિતની ધાકધમકી આપતા વાતાવરણ તંગ બન્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષકો અને વાલીઓએ સમજાવી મામલો શાંત પાડ્યો હતો. ત્યારે મેઘા ગઢવીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પાદરા પોલીસે વધુ તપાસ આરંભી છે. આજ રોજ હું પાદરા પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ અમારા રણુ ગામના ડેપ્યુટી સરપંચ જયેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરવા આવી છું. ફરિયાદના મુદ્દામાં એવું છે કે કાલે શિક્ષણ ક્ષેત્રમાં એ શાળા લેવલે કઈ રીતે કાર્યક્રમ કરવો, કઈ રીતે શિક્ષકો અને શાળા આચાર્ય વચ્ચેના જે પ્રશ્નો છે એને કઈ રીતે સોલ્વ કરવું એ બાબતે ચર્ચા ચાલતી હતી. એ સમય દરમિયાન જયેશભાઈ અચાનક જ અગમ્ય કારણોસર ઓફિસમાં આવી અને મને ખુલ્લી ધમકી આપેલી છે કે ધારાબેન તમે અહીંથી બદલી કરાવીને શાંતિથી જતા રહ્યો, જો તમે નહીં જાઓ તો અધ્યક્ષને સાથે રાખી અને શાળાને તાળા મરાવી દઈશ અને એ બાદ તમને દસડીને અહીંથી કઢાવીશ. આ પ્રશ્ન બોલી અને પછી પોતાને અમારા ગામના લોકો હતા એમને બહાર લઈ ગયા. તો એક સરકારી કર્મચારી તરીકે અમે સ્ત્રી સરકારી કર્મચારી છે અને શાળા સમય દરમિયાન ઓફિસમાં બધાની હાજરીમાં મને આવી ખુલ્લી ધમકી આપે છે. તો આ બાબતે અને આ પહેલાં પણ એક જ્યારે NSS કેમ્પ ચાલતો હતો અને રાતના પ્રોગ્રામમાં જ્યારે હું હાજર હતી તો મારી વિરુદ્ધમાં અસભ્ય બોલી અને સરપંચ એમને ચૂપ કરાવીને લઈ ગયા હતા. પણ એ સમયે મને 2 દિવસ પછી આ વાતની જાણ થઈ એટલે મેં એક હોદ્દાના રૂએ અને લેટ ગોની ભાવનાથી એ વાતને જતી કરી હતી. પણ હાલ આ પ્રશ્ન ફરીવાર બન્યો છે એટલે મારે સ્ત્રી તરીકે અપડાઉન કરવાનું હોય, ત્યાંથી આવવાનું હોય તો મારી જાનહાનિ હોય અથવા કોઈ પણ શાળાના વાતાવરણને બગાડવાની વાત છે તો હું આ અંગે રજૂઆત કરવા આવી છું. આજ રોજ રણુ ગામના કન્યા શાળાના આચાર્ય ધારાબેન ગઢવી પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવેલ છે. જેમાં હકીકત એવી છે કે ગઈકાલે શાળામાં સ્કૂલના વાલીઓ અને ગ્રામજનો અને આચાર્ય સાહેબની એક મિટિંગ ચાલી રહી હતી. આ મિટિંગ જ્યારે ચાલી હતી ત્યારે અચાનક ગામના ડેપ્યુટી સરપંચ જેડી પટેલના ઉશ્કેરાઈ ગયેલા અને મિટિંગમાં આવેલા અને આ ધારાબેન ગઢવીની સામે જોઈને એવું કહેવા લાગેલા કે તમે સીધી રીતે અહીંથી જતા રહો, નહીં તો હું સ્કૂલને તાળા મરાવી દઈશ અને અધ્યક્ષની સાથે રાખીને તમારી બદલી કરાવી દઈશ વગેરે મતલબની ધમકી આપવા લાગેલો. એટલે આજરોજ આ ધમકી આપેલી બાબતની તારાબેનની ફરિયાદ અમારા રૂબરૂ લેવામાં આવી છે અને પાદરા પોલીસ સ્ટેશનમાં એ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે વ્યક્તિ છે ગામના ડેપ્યુટી સરપંચ છે જેડી પટેલ કરીને અને આમાં જે ધમકી આપેલી છે એ મુજબ IPC 506ની કલમ દાખલ કરવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લામાં પૂર પીડિતોની મુલાકાત લેતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી. બનાસકાંઠાના વિવિધ ગામોની મુલાકાત લઈ પૂર પીડિતો પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવતા રાહુલ ગાંધી. વડોદરા શહેરમાં વરસાદથી રોડ રસ્તા તૂટી જતા શહેર કોંગ્રેસે ખાડા પૂરો અભિયાન શરૂ કરી પાલિકાની પોલ ખોલવાનો યોજ્યો કાર્યક્રમ. નાગરવાડામાં ખાડા પૂરવાનો કાર્યક્રમ શરૂ થતા પૂર્વેશ પોલીસે કોંગ્રેસ કાઉન્સિલર સહિત 5 કાર્યકરોની કરી અટકાયત. સનફાર્મા રોડ પર ગંદકી અને રખડતા કૂતરાથી ત્રસ્ત રહીશોએ યુથ કોંગ્રેસને સાથે રાખી વોર્ડ નંબર 6 ની કચેરી પર માટલા ફોડી કરી નોંધાવ્યો વિરોધ. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ખુલ્લી વરસાદી કાંસો રહીશોનો લઈ રહી છે ભોગ. વારસા વિસ્તારની ખુલ્લી વરસાદી કાંસમાં વૃદ્ધ મોપેડ લઈને ખાબકતા નિપજ્યું મોત. રહીશોએ તંત્ર સામે નોંધાવ્યો વિરોધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.